झुकती है दुनिया झुकाने वाला चाहिए। આ શબ્દો છે કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે કે જેમણે અત્યારે આ વાત શું કામ કીધી છે, કારણ કે એમનું જે આંદોલન હતું એમને ભવ્ય સફળતા મળી. મુખ્ય માંગણી હતી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, એજ્યુકેશન સિસ્ટમને સુધારવા માટે એક દાખલો બેસાડવામાં આવે. એ દાખલો બેસાડવામાં આવ્યો, રાજીનામું આપવામાં આવ્યું. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ. 36 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું હતું. નીટ 2026નું પેપર ફૂટ્યું, લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા, કેટલાય દીકરા દીકરીઓએ આત્મહત્યા કરી લીધી. આ એક પેપર ફૂટ્યું હોય ને માત્ર એક પેપર પૂરતો કોઈ અવાજ ઉઠાવવામાં આવતો હોય એવું નથી. છેલ્લા કેટલાય વર્ષોનો જો આપણે એક ટ્રેક રેકોર્ડ લઈ લેવામાં આવે તો કેટલાય પેપરો ફૂટ્યા છે. ગુજરાત લેવલની વાત કરીએ, રાજ્ય લેવલની પરીક્ષાની વાત કરીએ, કેન્દ્ર લેવલના પરીક્ષાની વાત કરીએ, બધી જગ્યાએ પેપરો ફૂટે. વિદ્યાર્થીઓ વર્ષોની વર્ષો મહેનત કરતા રહે અને એમને હાથમાં શું લાગે તો કે તમારે ફરીથી પેપર આપવાનું છે. આ જગ્યાનું પેપર ફૂટી ગયું છે, પેપર લીક થઈ ગયું છે, ભ્રષ્ટાચારીઓએ માત્ર થોડાક પૈસા કમાવાની લાલચમાં પેપર વેચી માર્યું છે. બસ આ જ વસ્તુ યુવાનોથી સહન ના થઈ અને તે લોકોએ આંદોલનની શરૂઆત કરી. એક શબ્દ આપવામાં આવ્યો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા, કોકરોચ. યુવાનોને વંદાઓ કહેવામાં આવ્યા. ત્યાંથી એક સોશિયલ મીડિયા ઉપર જ્વાળા ઊભી થઈ. એ જ્વાળાનું નામ છે કોકરોચ જનતા પાર્ટી. શરૂઆતમાં તો માત્ર એક મીમ પૂરતી જગ્યા લઈ લીધી હતી કે માત્ર બધા લોકો મીમ બનાવતા અને હસી કાઢવામાં આવતું કે ઠીક છે, ચલો થોડા દિવસો માટે સામે આવ્યું છે, બધું જ શાંત થઈ જશે, બધું જ પાછું પોતપોતાને ઠામ ઠેકાણે પડી જશે. પણ એ જ પાર્ટી દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી. તેની સાથે સોનમ વાંગચુક જોડાયા, જેઓ પોતે ભૂખ હડતાલ પર બેઠા અને ત્યાર પછી મુદ્દો બની ગયો સમગ્ર ભારત દેશ માટે અને વિરોધનો મુદ્દો બની ગયો એ દરેક યુવાન માટે. એ પછી યુવાન પરીક્ષાની તૈયારી કરે છે નથી કરતો કોઈ જ મતલબ નથી. ભારત દેશની એજ્યુકેશન સિસ્ટમ સુધારવા માટે એ બધા જ યુવાનો જંતર મંતર પર વિરોધ કરવા માટે પહોંચ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરવામાં આવ્યો, પોસ્ટ બનાવવામાં આવી, રીલ બનાવવામાં આવ્યા, હેશટેગ્સ નાખવામાં આવ્યા અને પછી એક આખો વિરોધનો જ્વાળા ઊભી થઈ ગઈ. એમની મુખ્ય માંગણી હતી કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. પીએમ નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન કોઈ પણ એવો દાખલો સામે નથી આવ્યો કે કોઈ મંત્રીએ રાજીનામું આપ્યું હોય માત્ર ને માત્ર દાખલો બેસાડવા માટે. અને અત્યારે જેનઝીના આ અવાજ સામે સરકાર ઝૂકી છે અને રાજીનામુંનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. તેમને રાજીનામું અત્યારે આપવું પડ્યું છે. અત્યારે સૌથી ખાસ કે ગડબડી વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પોતાના પદ પરથી જે રાજીનામું આપ્યું છે, વડાપ્રધાન મોદીએ લખેલા પોતાના રાજીનામાના પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને એવું જણાવ્યું છે કે હું છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારા સાથે જોડાયેલો છું. દેશના લાખો યુવાનોનું ભવિષ્ય કોઈ કાનૂની ગૂંચવણો કે અફવાઓમાં ન અટવાય અને વિદ્યાર્થીઓ શાંતિથી પોતાનો અભ્યાસ કરી શકે તે માટે હું નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપું છું. તેમણે પત્રમાં વધારે ઉમેર્યું છે કે 3 મેના રોજ યોજાયેલી જે નીટની પરીક્ષા હતી તેમાં ગડબડી આવતા જ સરકારે ત્વરિત પગલાં લીધા હતા અને સીબીઆઈને સોંપી હતી. પરીક્ષા રદ કરીને 21 જૂને ફરીથી પરીક્ષા કરવામાં આવી. તેના પરિણામ પણ આવી ગયા છે. સાથે જ આગામી વર્ષથી આ પરીક્ષા એટલે કે સીબીટી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ કરી નાખવાની છે. તેનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. પરંતુ જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન અને વિરોધ વચ્ચે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને અવાજ સાંભળીને તેમણે આ મોટો નિર્ણય લીધો છે. આવી બધી વાત તેમણે પોતાના પત્રમાં કરી છે. અભિજીત દીપકે, કોકરોચ જનતા પાર્ટી, બધા લોકો ઉજવણી કરતા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને અભિજીત દીપકેના જ શબ્દો છે કે झुकती है दुनिया झुकाने वाला चाहिए. આવા શબ્દો તેના છે અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર ફરીથી ઉજવણી માટેનું સેલિબ્રેશનનો માહોલ ઊભો થઈ ગયો છે. બધા લોકો ફરીથી પોસ્ટ કરી રહ્યા છે અને પોતાની વાત સામે રાખી રહ્યા છે. પણ અહીંયા એક અગત્યની વાત છે, એક ઉદાહરણ સામે આવ્યું છે કે જો યુવાનો ઈચ્છે, યુવાનો એક સાથે પોતાનો એકતા સાથે અવાજ સામે લાવે છે તો કદાચ બધું બદલાઈ શકે છે અને જે બદલાવે ઈચ્છે છે બદલાવ લાવી પણ શકે છે. આ જેનઝીની જીત છે, યુવાનોની જીત છે, લોકશાહીની જીત છે. નમસ્કાર.